દિલીપ સિવાળા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે કામગીરી કરું છું. અમારા તાલાળા તાબામાં ચિત્રોડ પાટિયા પાસે લૂંટ અને 307 જેવા ગુના સંબંધની ફરિયાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ એ દેવાયત ખવડ અને અન્ય 15 જણા સામે નોંધાવેલી, જેમાં નીચેની કોર્ટે જે તે વખતે રિમાન્ડ કામે આ કામમાં રિમાન્ડ ન આપી અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો આદેશ કરેલ, જે સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં બેલ કેન્સલની અરજી અને રિમાન્ડ કામે થયેલી હુકમની સામે રિવિઝન અરજી દાખલ કરવાની કામગીરી હાથ ધરાયેલ, જે કામમાં સરકાર પક્ષે થયેલી રજૂઆતો અને ઓથોરિટી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને પારડીવાલા સાહેબનું જજમેન્ટ, આ બધી હકીકતો નામદાર કોર્ટના ધ્યાને મૂકવામાં આવે. સામે અરજદાર જે ફરિયાદી હતા તેના વતી પણ વકીલ શ્રી વિરલ ચૌહાણે લેખિતમાં સોગંદનામું રજૂ કરેલ. આ કામમાં આરોપી પક્ષે પણ સિનિયર કાઉન્સિલર એડવોકેટોએ પણ રજૂઆતો કરેલ. આ તમામ વસ્તુ ધ્યાને લઈ આજ જ્યારે નામદાર કોર્ટ હુકમ ફરમાવવાની તૈયારીમાં હતી તે વખતે આ કામના આરોપીઓ તરફે આ સરકારની બેલ કેન્સલેશનની અરજી અને રિમાન્ડ અરજી સામે જે રિવિઝન કરાયેલી તેનો અપોઝ ન કરતા અને સરેન્ડર થવાનું તેમજ રિમાન્ડ આપે તો વાંધો નથી તેવું પૂરશીસથી જાહેર કરાતા આ કામમાં નામદાર કોર્ટે જામીન આપવાનો હુકમ એટલે બેલ કેન્સલ કરવાનો આદેશ તે અન્વયે ફરમાવેલ અને હવે રિમાન્ડની અને અન્ય જે આગળની કામગીરી પોલીસ તરફે હાથ ધરવામાં આવશે.